છે રિટર્ન. અને ઇમરાન હાશમી બાળપણથી મારો ફેવરિટ એક્ટર. તો દાળ ભાત ખાવા બધા ઊભા રહી બેહી જાય છે અમે સીટમાં. દાળ ભાત ખાવા ન થાય એને ક્યાં પૂછો તો ઈ સાઉથ વાળા છે, રેવા દો એને. ઓલો યશ ને પુષ્પા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને અત્યારે જસ્ટ હું ફ્રી થઈ છું, કેમ કે થોડુંક મારે કામ હતું. મેં કામ બધા પતાવ્યા. ચાંદલો હજી જાતો નથી કેમ કે કંકુ બહુ પાકું છે અને હરી સાઈડ પર જતા રહ્યા છે મસ્ત મજાના. અને વાતાવરણ એ બહુ સારું છે, બહાર વરસાદ આવે છે અને અમારા બેન આમ રમે છે અને બધાએ જમી લીધું છે. મારે એકને જ જમવાનું બાકી છે. તો ચલો આપણે હમણાં જમી પણ લઈએ અને બહારનું વાતાવરણ તમને બતાવું છું. મસ્ત છે. વરસાદ થોડોક રહી ગયો છે પણ હમણાં તો બહુ જ આવતું છે. એટલે કપડાં છે ને આપણે વારે વારે લેવા પડે. એટલે છે ને મમ્મીએ અંદર જ સુકાવ્યા છે બાલ્કનીમાં. તો જમવાનું આવી ગયું છે. રોટલી છે, ગાંઠિયાનું શાક છે અને છાશ છે. અને 1:30 વાગી ગયો છે. તો ચલો હું જમી લઉં. જમીને પછી આપણે ગટવારે રમીએ. હું કરતો માં દીકલો લમે છો? મારી દીકને મચ્છર પાછા કવલા છે. મચ્છર તો જૂના છે, આમ દેખાડતું હાથ જો કેવો કરી નાખ્યો છે. બહુ મચ્છર કવડી. ગટુ આ કપડાં તો તને બહુ મસ્ત લાગે છે, ક્યુટ લાગે છે. જો કોડ સેટ પહેર્યો, ગોદગોદી થાય છે. બટન કેમ બંધ નથી કર્યું મારા દીકલાને? આમ જોઈને ગુદી ગુદી કરવી ને એટલે ઊંધું થઈ જાય. બહુ મજા આવે આવું. મારું ચિંકુ બસ અમારા છે ને રેમાત કરે એમ. ડાઈ છે, તોફાન ન કરે બહુ, એટલે સારું છે. કે જઈએ ને કોઈના ઘરે તોય તોફાન ન કરે બીજા છોકરાને. કેમ આમથી આમ દોડધામ કરે, કઈ વસ્તુ ન દે તો રોવે, આ તે એવું નહીં. ચૂપચાપ મસ્ત જોવે ને બેઠી રહી. અહીંયા આવ્યો દોડીને મારો હારો દીકરો કર દો વાર. તો મારા બેન જો સીભડું ખાય છે, પણ કેવી રીતે ખાય છે એમ જો બેડ ઉપર સૂતા સૂતા. ની સ્ટાઇલ જો. તું સસલા હે ઇસીલિए ऐसे खा रहा है? ठीक है खा लो. એમ કે છે કે હું સસલું છું એટલે એમ ખાવ છું. કઈ નહીં, ખાય છે ને ખાવા દો, બીજું શું. હા તો મસ્ત સૂઈ ગઈ હતી 5:30 વાગ્યા લગી. આણે મને જગાડી કારણ કે ઊભી થાય એમ ફોન કરીને. અને હવે જો અને ઇસ્ત્રી કરવાનું કહે છે. ટી-શર્ટ ને ઇસ્ત્રી કરી દે. ઇસ્ત્રી તો કરવી પડે ને, એમ પહેરાય જાય. તો અહીંયા રે ઇસ્ત્રી કરી લ્યો હાથે કરી લ્યો. हाँ ये कर लो पहले. એવું હા એવું જઈએ પછી ભી પડશે. પછી હેની ભીન પડે. હાથે આમ કરવાનું કેવું થઈ હું ગમે કે પછી સવારમાં અમે ટિફિન કેમ બનાવ્યું તમને ખબર છે ને? માંડ તો એ બનાવી દીધું હતું ને. તો આ ઇસ્ત્રી કરવી પડે ને, હું આવે ને તમારું કામ. સવારમાં અમે માંડ એનું ટિફિન બનાવું. હું શાક બનાવી રહી ને તા તો હું છે ને પાછી શાક બનાવીને હુઈ ગઈ પછી રોટલી બનાવી. આવું થઈ ગયું હતું. કાલ ભાત નહોતા ખાવાના ને ખવાઈ ગયા ને એટલે તબિયત ખરાબ થઈ ગઈ. ભાત ખવાઈ ગયા હતા, જાણું પુલાવ. અને મને ભાત ખાવાની ના પાડી ડોક્ટરે. ભાત નહીં ખાવાના એમ કીધું. ઇસ્ત્રી તો કપડાં તાણ છે કાંઈ મારે જ પહેરવું પણ. જો તો આ એક ટી-શર્ટ નો પહેરે તો કાંઈ એવું જરૂરી છે કે આ જ પહેરવું? ઘણા ટી-શર્ટ છે. 9 ટી-શર્ટ કાઢો. મારે આ પહેરવું પણ. આના કામ છે ના વાત. પ્લીઝ ये अच्छा દુનિયામાં તમે ફર્સ્ટ નંબરનો પ્રેમ તો કરું નહીં તો હું ક્યાં મારે હું ક્યાં દિવસ જોયું કે તમે પ્યાર નથી કરતા કે તમે મમ્માને પ્યાર કરો છો. ગટુ તે હું કર્યું નાના હારે હું કર્યું? હવે કે તો કોણ કરે છે પ્યાર?
નાના કરે છે કે હવે કોણ કરે છે પ્રેમ? ઈ વિચારીને આવી હતી અંદરથી. એણે એમ કીધું કે હાલ મમ્મા આપણે નાના રે પ્રેમ કરવી એમ કહીને મને લઈને આવી કે હું એમ કે તમે મમ્માને પ્યાર કરો મને પ્યાર નથી કરતા એમ કરીને આવી પ્રેમ કરવા. ઈ કાઈ હોશું નથી ટીંડુ. વાવ સેમ આઈસ્ક્રીમ વાળું બગાડું છું અહીંયા. હાલો ખાવાનું હું બનાવું. ક્યાં હતી? આમ આટા મારતી નાની કઈ જવાય દીકા એમ નમ ન હોય જવાય કે પછી નાની ગોતે નહીં તને હે ગોલ ગોલ આટા મારતી. એવી ઘરે ભાગી બધાને એક્સપ્લેન કરી દે કે હું આમ કરતી હતી આમ કરતી હતી. જોયું મારું ટીવી છે ને બહુ હોશિયાર છે. તો અત્યારે અમે જઈએ છીએ મૂવી જોવા અને હરીએ લેટ કરી દીધું છે. મને ગેટે બોલાય 9:45 થઈ ગયા. 10 વાગ્યાનો શો છે. દાદરમાં જોઈને હાલવું પડશે ને ઘર પડીને તો અહીંયાની મને છે ને ફ્રેક્ચર થઈ જાય. ગેટે જવાનું કીધું છે આપણે ગેટે જઈએ. ચલો મજા મામા જો આવી ગયા છે. આ ઇન્સાન મોડું કરે ને ત્યાં જો ગાડી કેટલી ભગાડે છે. આના લીધે મોડું થાય ને પછી આપણને કે જલ્દી આય એમ આમ તો હોય ને મારે તમારે ટાણે ઊભું રહેવાનું. હું મારા ટાણે ઊભો છું બધી. હા મુજે નકારો ગાડી અડે નહીં ક્યાંય હો. હા તો અમે જો દીપ કમાલ પહોંચી ગયા છે. બાકીના બધા છે અહીંયા. હવે શું કરતા હોય શું ખબર. મુખવાસ થાય છે એવું ના. આ શું કરે છે? અરે આ તો આંબલી ને એવું ખાઈશ. આ તો આંબલી ખાઈશ. નાનપણ યાદ આવી ગયું. હાલો મારી ફેવરેટ મને એક એક આપી. નંબર હો છોકરી જેવા છે મારી ફેવરેટ. ઈ બધું તો ઠીક છે, આ કે આંબલી મારી ફેવરેટ. એની ફેવરેટ જ છે. મને ભાવે ફેવરેટ છે. તો ઠીક છે, પણ આ કાંઈક ઊંધું નથી ને? ના ના સીધો જ છે. પેટે મોટું થઈ ગયું. હું જોરાય સીધો જ છે. પેટે મોટું થઈ ગયું. શું કઈ ગડબડ લાવો ને. ઊભો રહે. પછી એ હાલો બીજા વાટ જોવે છે. તો જો આવી ગયા છે બધા ઉપર. સાગરે આવી ગયો, સંજયભાઈ આવી ગયા. કેમ છે તમે ભાઈ? મજામાં? બહુ મજામાં હો. તો આજ તો અમાર મજા છે ને. આવારા પણ જોઈને આવારા થઈ જાવ છે. મજા તો કોઈ નથી. અહીંયા 3 આવારા છે. હા આવારા. એમાં મોટો તું આવારા છો. હું તો સીધો માણસ છું. હાલો મને ચેક કરી લ્યો. મારી પાસે લાટ બધું કોનું પડ્યું છે. કા નહીં સીટી ગયો. પિતરિયાય નહીં. સારો માણસ. હે સારો માણસ. બાયો ગેલો. તો આ પોસ્ટર છે. અમે જોવા આવ્યા છીએ. પછી આપણે આ મૂવી જોવાનું છે રિટર્ન. અને ઇમરાન હાશમી બાળપણથી મારો ફેવરિટ એક્ટર છે. અચ્છા. એટલે મેં કીધું આવારા પણ તો જોવાનું છે. પણ છે ને 2 દિવસ કેવું થયું કે ટ્રાફિક જ એટલી હતી. હું આનો મેળ જ દીવાનો નહોતો. ક્યારથી છે ઓલો આશિક બનાય આપને આવ્યું હતું ને ત્યારે. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. તો દાળ ભાત ખાવા બધા ઊભા રહી બેહી જાય છે અહીંયા અમે સીટમાં. દાળ ભાત ખાવા નથી આવ્યા હો તો? ને. અમે મૂવી જોવા આવ્યા થિયેટર આવ્યા. હું અહીંયા મારા વાટ જોઈને બેઠો. અહીં કોઈક આજુબાજુ સારું આવી જાય ને જો તારો ભાગ હારો હશે તો તારો ભાગ એક આદમી ને આવી. તો એડવર્ટાઈઝ શરૂ થઈ ગઈ છે. તો બાઇકમાં છે તો અહીંયા કોઈક શૂટ જે આવશે. દાળ ભાતની થોડી સેજ કે નો સિંગલ વાંઢા તમે કાંઈ વાંધો નહીં. પણ અહીંયા તો મારા ભાઈ હવે જોર કરતા હોય છે ને તો તમારે જેવું આવશે. હા. સાત સમુદ્ર પાર મેગી બને 2 મિનિટ વાળી મેગી મળી જાય ને તો બને ને. હા એ જ કરવાનું છે. દાળ ભાત છે ભાઈ. દાળ ભાત છે. દાળ ભાત. ના ભાઈ. કઢી ખીચડી. થપન ભોગ છે. સપન તો
હાલો લંચ પડે, હાલો દાળ ભાત ખાવા જાય, હાલો. તો હાલો તો લંચ પડી ગયો છે મસ્તીનો, હાલે બહાર જાય, હાલો. આવે છે બધા આમાં. એ મારે ક્રિશા મારે અત્યારે કેવું થયું તમને મારે એવું છે, હું તને કેવું ખાલી. અમે વોશરૂમમાં ગયા ને તો એક લેડીઝ હતી, એક થોડીક મોટી ઉંમરના વાળ એ તમારા જેમ સફેદ થઈ ગયા હતા ને શોર્ટ ને પેન્ટ નોર્મલ પહેર્યું હતું, ફોર્મલ આવે ને. મેં કીધું કેમ જેન્ટ્સ અંદર? એ કે જેન્ટ્સ નથી, લેડીઝ છે. હું તો ખરી અરે મન કે લેડીઝ છે, જેન્ટ્સ નથી. અરે તમારે એમ છે, મારે કેવું છે, ઓલા આપણે હાથ ધોવાના આવે ને તો ઓલું સેન્સર આમ અડીએ ને તો એ તો મેં 10 વાર આમ ઘોકા માર્યા તો એ પાણી ન ચાલુ છે મારા. મેં હાથના સેન્સર કામ કરતા બંધ થઈ ગયા. મારો હાથ કામ ન કર્યો, મારો હાથમાં જાદુ હોય છે, કઈક ચીપ બી પૈસે કઈક પણ એને ખબર હતી કે એકલી ખીચડી છે એટલે અંદર. હા કે તો ડબ્બો લઈ લીધો છે. ઓલા મને છે ને 20 રૂપિયા આટલા મળે, આ 220 માં ઉપર એક ડબ્બો લઈ લો ખાલી. We are family. ऐसा नहीं करना चाहिए था. અમારું મૂવી પૂરું થઈ ગયું છે ને હવે અમે નીકળી ગયા છીએ બહાર, હા. એક્ઝિટ થઈ ગયા છીએ. અને મને મૂવી સારું લાગ્યું, પણ હરીને એમ થયું કે નહીં, એને છે ને વધારે ફાઇટિંગ વાળા ગમે કાં એકદમ લવ સ્ટોરી વાળા ગમે. હાલો આપણે એટલે એના હરીનો તો માટે- રિવ્યુ લીધો હતો અને હરી તને કઈ ટાઈપનો તને કઈ બકવાસ. બકવાસ નથી, તમને પણ એ ઇમરાન હાશમી નું પેલું સારું પિક્ચર છે આ. તમને કેવું લાગ્યું? મસ્ત પિક્ચર હતું તમને કેવું લાગ્યું? સુપર ડુપર તમને આ પહેલું એવું ફિલ્મ જો કે જેમાં ઈ સીધો છોકરો દેખાડો. હા અને આખા પિક્ચરમાં એક કિસ ન કરી. હા જોડો ને હા પૂરે ગાંવ કો દિખાતે. movie સારું તો હતું, હું ખબર પણ જે લોકો આ મૂવી માં ફાઇટ છે ને, ફાઇટ એવી બતાવે ને, નાના હા. છોકરા કેમ હા બતાવે બસ એવું એવી ટાઈપનું બતાવી. હતું. એટલે અત્યારના જે તું હે ને movie South અત્યારે વાળી- હાલમાં જે માણસો જોવાવાળા છે ને, daily Southના એ movie સાઉથ વાળા જોવે ને પિક્ચર જોવે ને એટલે આ એને ફાઇટિંગ એને હવે Bollywood છોકરા નું રમતે ને એટલે એવું લાગે. ફાઇટિંગ હતી ગુંડા જેવો normal. થઈ જાય સાઉથ. ઠીક છે ઓલો બાઘો છેલ્લે કામમાં હા, આવ્યો ને. છેલ્લે બાઘો કામમાં મને લાગ્યો. તો movie ગમ્યું કેમ કે મારો Emotional favorite હતું. hero છે, એટલે એના movie તો મને બધા ગમે મૂવી છે. હું તમને બતાવી, તમને બે નામ આપું ને, સાઉથના ગુંડા જેવો picture થઈ જોયો ગયો. તમે? હા સાઉથ નું જોયે ને પછી બોલીવુડ નો ગમે. જો ઈ South આખું એને નહીં. ફાઇટિંગ મને ખબર હતી ફાઇટિંગ નહીં ગમે પણ આપણે ફાઇટિંગ ને ઇમોશનલ Fighting હતું નહીં, આમાં. બધાયમાં fighting Emotion તો મને રોવું ન આવ્યું, emotion માં અરે રોવું એમ આવ્યું. નહીં એને જે ઓલી છોકરીને બચાવવા હોય મહેનત કરતો ને ઈ હતું. તું જેમ લાલુ મારો મહેનત કરી ને એટલી જ મહેનત કરી એને. हाँ પણ આજે successful वो दूसरा तेरा भाई था. લાલુ કોઈ દી success જોયું? એનું જાય. એને ક્યાં પૂછો તો ઈ સાઉથ વાળા છે, રેવા દ્યો. એને ઓલો યશ ને પુષ્પા એને ને એક ને એક સ્ટોરી ઈ હોય ગમે ને બધાય. એને ઘરમાં પાછો ઓલા લવ જાય ને પછી મારે એની સ્ટોરી જ ગમે. એને ઈ હાશમી નો ગમે, એને ઓલા સાઉથ વાળા જ ગમે, એટલી દાઢી વાળા હોય ને એ વાત ગમે. તો હાલો હવે આપણે જઈએ ઘરે.